રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામ નજીક આવેલ પુલનું સમારકામ લાંબા સમયથી શરૂ ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. થોડા દિવસો અગાઉ પડેલા ભારે વરસાદમાં પુલની બાજુમાં બનાવવામાં આવેલ ડાયવર્ઝન ધોવાઈ જતાં વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. જો કે તંત્ર દ્વારા પાકું ડાયવર્ઝન બનાવવાને બદલે માત્ર માટી અને પથ્થર નાખી કામચલાઉ વ્યવસ્થા કરવામાં આવી હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. છેલ્લા 15થી 20 દિવસથી ભારે વાહનો માટે રસ્તો બંધ હોવાથી વિદ્યાર્થીઓ, 108 એમ્બ્યુલન્સ સહિત ઇમરજન્સી સેવાઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો તાત્કાલિક પાકું ડાયવર્ઝન બનાવી પુલનું કામ શરૂ નહીં કરવામાં આવે તો ચક્કાજામ અને ઝાંઝમેર ગામ બંધ સહિતના આંદોલનની મહિલા સરપંચે ચીમકી ઉચ્ચારી છે. ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામ નજીક આવેલ પુલની હાલત છેલ્લા ઘણા સમયથી બિસ્માર બની છે. થોડા દિવસો પહેલા પડેલા ભારે વરસાદમાં પુલની બાજુમાં બનાવવામાં આવેલ ડાયવર્ઝન ધોવાઈ જતાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદ બાદ તંત્ર દ્વારા કાયમી અને મજબૂત ડાયવર્ઝન બનાવવાને બદલે માત્ર પથ્થરો અને માટી નાખીને કામચલાઉ ડાયવર્ઝન તૈયાર કરવામાં આવ્યું હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. ડાયવર્ઝન પર માટી હોવાથી સામાન્ય વરસાદમાં પણ વાહનો ફસાઈ જવાના બનાવો બની રહ્યા હોવાનું વાહન ચાલકો જણાવી રહ્યા છે. હાલ છેલ્લા 15થી 20 દિવસથી ભારે વાહનો માટે આ માર્ગ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યો છે, જેના કારણે ધોરાજીથી ઝાંઝમેર થઈ જામનગર તરફ જતા ભારે વાહનોને અંદાજે 20 કિલોમીટરનો વધારાનો ફેરો ફરવો પડી રહ્યો છે. માત્ર ભારે વાહન ચાલકો જ નહીં, પરંતુ શાળાએ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ તેમજ 108 એમ્બ્યુલન્સ અને અન્ય ઇમરજન્સી સેવાઓને પણ અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ઝાંઝમેર ગામના મહિલા સરપંચ કિરણ બગડાએ પણ સ્વીકાર્યું છે કે છેલ્લા લગભગ 20 દિવસથી ભારે વાહનો માટે માર્ગ બંધ છે. તંત્ર દ્વારા હજુ સુધી કોઈ જોવા નથી. આ રોડ આપણે સુપેડીથી છેક જામનગરને જોડતો રોડ છે અને સુપેડી, ઝાંઝમેર અને ઉપરના ઘણા બધા ગામોને જોડતો આ રોડ છે. થોડાક દિવસ પહેલા ખૂબ ભારે વરસાદના કારણે અહીંયા પુલનું કામ ચાલુ હોવાથી તેની બાજુમાં ડાયવર્ઝન આપેલો હતો અને તે ડાયવર્ઝન વરસાદના કારણે તૂટી ગયો છે. પણ હાલ આશરે 20 દિવસ જેવું થયું છે, પણ તંત્ર જાણે ઘોર નિંદ્રામાં સૂતું હોય તેવું લાગે છે. તંત્ર કોઈ પણ પ્રકારની જવાબદારી લેતું નથી. આ રોડમાં ઉપરના આશરે 50 જેટલા ગામો આવે છે અને ઉપરના ગામોના વિદ્યાર્થીઓ અને ખેડૂતો ની અવર જવર ચાલુ જ હોય છે. તો પુલ તૂટવાના કારણે વાહન વ્યવહાર તો બંધ હતો, પણ સાથે સાથે જે ખેડૂતો છે તેને પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો અને વિદ્યાર્થીઓને તો ઘણીવાર તંત્રને રજૂઆત કરવા છતાં તંત્રએ કોઈ પણ પ્રકારની જવાબદારી માથે લીધી નથી. પણ સાચું કહેવાય ને તો કે તંત્રના છોકરા તો કંઈ ભણતા નથી, કોઈ મોટા અધિકારીના છોકરા તો ભણતા નથી, તો તેને તકલીફની ખબર પડે. હાલ અમારે ખેડૂતોને અને વિદ્યાર્થીઓને ખૂબ તકલીફ પડે છે. તો મારું આપના માધ્યમથી એટલું જ કહેવાનું છે કે વહેલીમાં વહેલી તકે આ ડાયવર્ઝનનું કામ ચાલુ થાય અને રસ્તો રિપેરિંગ કરવામાં આવે, નહીં તો ઝાંઝમેર ગ્રામ પંચાયત દ્વારા રસ્તો પણ બંધ કરવામાં આવશે અને સંપૂર્ણ ગામ પણ બંધ કરવામાં આવશે. આ રસ્તો અહીંયા પુલ બને છે, એ પુલ હજી કામ તો ચાલુ થયું જ નથી. બાજુમાં ડાયવર્ઝન કાઢેલો છે, ડાયવર્ઝન હજી હાલે એમ નથી. હાલતા એકવાર કર્યો તો હમો પણ ધોવાઈ ગયો, અને જો આ રસ્તો હવે નહીં સરખો થાય તો અમારે 20 કિલોમીટર હાલી અને ફરીને જવું પડે વડોદરાના રસ્તો. હાલાકી બહુ ખરાબ છે. અટાણે મોટું વાહન અને 108 અટાણે હાલી હગે એવી કોઈ શક્યતા જ નથી. હું કાયમીનો છોકરા મૂકવા જાઉં છું, મને ફરીને આવવું પડે 20 કિલોમીટર, એટલે આ રસ્તો બની જાય તકલીફ જાજી થાય, બહુ જાજી એટલે 2-3 જણા ગોથાઈ ખાઈ ગયા. કાચું છે, વરસાદ વધારે આવે એટલે ધોવાઈ જવાનું છે. બધું માટી નાખી માથે ભૂંગરા નાખીને, એટલે વધારે વરસાદ થાય એટલે ધોવાઈ જવાનો હોય, રહે નહીં. વરસાદ આવે એટલે ધોવાઈ જવાનો હોય અને વાહન તો ખુશી જ જાય છે.